એ ભાઈ ઉપયોગ ખોટો કરો ને પાછળ ગરમી કરવાની ભાઈ. અરે રૂપિયા આપે નાની વાત નહીં ભાઈ. એ મોનથી બોલ ભાઈ, બકાલો નહીં કરવાનો. તો લઈ લો એટલે એક તો પાણી ખોટો ઉપયોગ કરે ભાઈ, વાતું કરી બીજી. અરે હોય જે બધા કરજો અરજી, પૈસા ખેંચે તો અરજી કરી દો. ગાળ નહીં બોલવાની. અરે હો તમારે તો ખોટો ઉપયોગ થોડો કરવાનો. વાત કરો, ગાળ નહીં બોલવાની ભાઈ. ભાઈ લાઈન ઉખેડ ભાઈ, આટલી આખી લાઈન ઉખેડ. નામ બોલો તમારું કાકા, નામ બોલો આખું, નામ બોલો ને, બોલો આખું નામ, નામ બોલો તમે તાર. ગરમી કરો આટલી જોડે બધા કનેક્શન તમે જ કરાય જોડે રહીને, બરોબર? એક કનેક્શન થાય. જો તમારી ગોમની કોઈ લાઈનનું કનેક્શન થાય તો તમારી જવાબદારી રહે. ગોમ પંચાયતની અંદર તમારી તલાટીની જવાબદારી છે, બરોબર? તમારી જવાબદારી રહે. આ જો 3 ઇંચની પાઇપલાઈનનું કનેક્શન છે આમાં. આ કશું હતો નહીં તમે તારે. રાધનપુરના શબ્દલપુરા અને શેરગઢ ગામમાં પીવાના પાણીની લાઇનમાંથી લેવાયેલા ગેરકાયદેસર જોડાણો મુદ્દે ભારે હોબાળો મચી ગયો છે. ગામડાઓમાં પીવાનું પાણી ન પહોંચતા આખરે પાણી પુરવઠા વિભાગે લાલ આંખ કરી છે. અગાઉ નોટિસ આપવા છતાં પણ કનેક્શન ન હટાવવામાં આવતા તંત્ર દ્વારા જેસીબી સાથે રાખીને મુખ્ય લાઇનમાંથી લેવાયેલા ગેરકાયદેસર જોડાણો તોડી પાડવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન શાબ્દિક લડાઈના દ્રશ્યો સર્જાયો હતો અને કર્મચારીઓ સામે દાદાગીરી પણ કરી હતી. આ તરફ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં અધિકારીઓ ગંભીર આરોપ લગાવી રહ્યા છે કે ખુદ સરપંચે જ આ ગેરકાયદેસર જોડાણો કરાવ્યા હતા. તંત્રની આ કડક કાર્યવાહીથી ગેરકાયદેસર પાણી ચોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.